આપણો ભારત દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોથી પરિપૂર્ણ દેશ છે. ભારત દેશમાં ખૂણે ખૂણે તમને દેવી દેવતાઓના મંદિરો જોવા મળશે. શાસ્ત્રોમાં એવું પણ જણાવ્યું છે કે ત્રિદેવોમાંના એક દેવ પ્રભુ ભોળાનાથ એ સર્વ દેવગણોમાં અત્યંત ઝડપી પ્રસન્ન થનારા દેવ છે અને તમે શાસ્ત્રોમાં આ વિશેની અનેક ગાથાઓ પણ સાંભળી હશે. એવી માન્યતાઓ છે કે પ્રભુ શિવને પ્રસન્ન કરવા અત્યંત સરળ છે. જે વાત દરેક વ્યક્તિ જાણે છે, જે વ્યક્તિ સાચા હૃદયથી પ્રભુને યાદ કરે છે, તેની અવાજ પ્રભુ ભોળાનાથ અવશ્ય સાંભળે છે અને તેની તમામ સમસ્યાઓ દૂર કરે છે તથા તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તમે પ્રભુ શિવ સાથે સંકળાયેલી અનેકવિધ ગાથાઓ સાંભળી હશે, પરંતુ હાલ તમને એક એવી ગાથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પ્રભુ શ્રી હનુમાનજી સાથે સંકળાયેલી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગવાન શંકરે કુલ 12 રુદ્ર અવતાર લીધા હતા. આ દરેક અવતારોમાં હનુમાનજીને સર્વશ્રેષ્ઠ અવતાર માનવામાં આવે છે. આમ તો શાસ્ત્રોમાં હનુમાનજીના જન્મ સાથે ઘણી ગાથાઓ સંકળાયેલી છે. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે તો પ્રભુ શ્રી હનુમાનજીના જન્મ સાથે 2 તિથિઓ સંકળાયેલી છે. એવું કહેવાય છે કે માતા અંજની એ પ્રભુ શિવની ઘોર તપસ્યા કરી અને જેના ફળ સ્વરૂપે ભગવાન શિવ હનુમાનજી રૂપે અવતાર ધરી તેમને ત્યાં જન્મે છે. ત્યારે વળી બીજી એક ગાથા એવી પણ છે કે પ્રભુ શિવ પવનદેવના સ્વરૂપમાં જઈને પોતાની રુદ્ર શક્તિનો અંશ યજ્ઞકુંડમાં અર્પિત કર્યો હતો, જેમાં અંજનીના ગર્ભમાં પ્રવેશી ગયો હતો અને ચિત્ર શુક્લ પક્ષની પૂનમે મહાબળશાળી હનુમાનજીનો જન્મ થયો હતો. આ ગાથા ખૂબ જ પ્રસિદ્ધ છે અને વિશ્વના તમામ લોકો આ બાબત પર અતૂટ વિશ્વાસ પણ કરે છે. આ ગાથા અનુસાર પ્રભુ શિવજીએ જેમ હનુમાનજીનો અવતાર લીધો હતો તેવી જ રીતે રાવણના સંહાર કરવા માટે પ્રભુ નારાયણે શ્રીરામનો અવતાર લીધો હતો. ભગવાન શ્રી રામની સેવા કરવા માટે બધા જ દેવી દેવતાઓ એ અનેકવિધ અવતાર ધારણ કર્યા હતા, જેમાં પ્રભુ શિવજીએ હનુમાનજી સ્વરૂપે રુદ્ર અવતાર ધારણ કર્યો. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ થયેલો છે કે પ્રભુ શિવને પ્રભુ નારાયણના સેવક બનવાનું વરદાન પ્રાપ્ત થયું હતું. માટે પ્રભુ શિવ હનુમાન સ્વરૂપે પ્રભુ શ્રી વિષ્ણુના અવતાર શ્રી રામના સેવક બનીને આવ્યા હતા અને રાવણ સાથેના યુદ્ધમાં હનુમાનજી એ પ્રભુ શ્રીરામજીની દરેક વખતે સહાયતા કરી હતી. ભગવાન શ્રી મહાબલી હનુમાનજીને અમર દેવતા પણ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે જે શ્રદ્ધાળુઓ પોતાની સાચી ભક્તિથી પ્રભુ શ્રી હનુમાનજીનું પૂજન અર્ચન કરતા હોય તેમના પર હનુમાનજીની કૃપાદ્રષ્ટિ સદાયને માટે બની રહે છે. આ ઉપરાંત પ્રભુ શ્રી હનુમાનજીને સંકટમોચન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમારા જીવનની સર્વ સમસ્યાઓ દૂર કરી દે છે. જે લોકો સાચા મનથી અને સાચા હૃદયથી પ્રભુ શ્રી હનુમાનજીની ભક્તિ કરે છે, બજરંગબલી હંમેશા તે લોકોની વિકટ પરિસ્થિતિમાં તેમનું રક્ષણ કરે છે. વર્તમાન સમયમાં પણ પ્રભુ શ્રી હનુમાનજી પર અતૂટ વિશ્વાસ ધરાવનારા ભક્તોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે તથા ગંભીર પરિસ્થિતિમાં સૌ કોઈ સમસ્યાનું નિવારણ લાવવા માટે પ્રભુ શ્રી હનુમાનજીનું જ સ્મરણ કરે છે.